માતાજી મિત્રો, અમે જઈએ છીએ 4 ભાઈબંધો મનાલી ટ્રીપમાં, બરાબર. તો આ છે મારો ટ્રેન જર્નીનો પહેલો દિવસ. તો અમે ખાસ કરીને તો બરફ જોવા જ જઈએ છીએ, લાઈવ સ્નોફોલ ત્યાં, બરાબર. તો તમને બતાવીશું ધીમે ધીમે બધી જગ્યાએ ફરતા. તો મિત્રો, આ છે અમારો પહેલો દિવસ ટ્રેન જર્નીનો. તો જો અમે રાતે જલસા કરીને બધા મિત્રો જોડે, બરાબર. તો અમે પેકેજમાં જઈએ છીએ મિત્રો. તો આ બધા અમારા પહેલા દિવસમાં જ બધા મિત્રો બની ગયા છે, બરાબર. તો અમે બધા, તો તમે જુઓ, અમે એન્જોય કરતા જઈએ છીએ ટ્રેન જર્નીમાં. તો તમને બતાવીશું હવે આગળના વિડીયો. તો તમે જુઓ ખાલી અમારા એન્જોય. તો મિત્રો, પહેલો દિવસ અમારો પંજાબમાં હતો, બરાબર. તો પંજાબમાં અમે 1-2 જગ્યાએ વિઝિટ કરી, વાઘા બોર્ડર, અમૃતસર. તો પહેલાં તો સ્ટાર્ટિંગમાં અમે પંજાબમાં આવી ગયા, બરાબર. તો તમે જુઓ આ પંજાબનો વ્યૂ જુઓ અત્યારે સવારે. પછી અમે તમને બતાવીશું અટારી વાઘા બોર્ડર, બરાબર, જે પાકિસ્તાનની નજીક જ છે બોર્ડર, જોઈ લો. તો આ ગેટની પેલી બાજુ દેખાય છે, ત્યાંથી પાકિસ્તાન જ ચાલુ થાય છે, બરાબર મિત્રો. તો તમે જુઓ અહીંયા અટારી વાઘા બોર્ડર, અને ફોજી ભાઈઓ ઘણું બધું સારું પ્રદર્શન એવું બતાવે છે, એટલે ઘણા બધા વિઝિટરો અહીંયા ખૂબ જ આવતા હોય છે. એટલે તમે આવો તો તમે બી આવો, જોવાનું ઘણું બધું સારું છે. એટલે તમે બોલતા નહીં, બરાબર મિત્રો. આ છે અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ. તો અમે ગોલ્ડન ટેમ્પલમાં જઈએ છીએ મિત્રો. તો તમને બતાવી દઈએ, બરાબર. તો જો મિત્રો, તમને આ છે ગોલ્ડન ટેમ્પલ અમૃતસરનું. અહીંયાનું પણ ખૂબ જ ઘણું મહત્ત્વ છે મિત્રો. તો મિત્રો, અમે ગોલ્ડન ટેમ્પલ વિઝિટ કરીને અમે નીકળી જઈએ છીએ સવારે પછી કાસોલ જવા માટે. તો તમે કાસોલનો નજારો જુઓ મિત્રો. અમે મિત્રો તમને બતાવીશું કાસોલમાં જઈને અમારા રૂમ ત્યાં કેવા છે. ટેન્ટમાં રહેવાનું છે. ટેન્ટમાં મતલબ કે રિવર સાઇડ કેમ્પ છે, એટલે ટેન્ટ જેવું જ છે, મતલબ પણ સારું છે. એટલે તમે આવો તો રિવર સાઇડ કેમ્પમાં જ રહો. ત્યાં ખૂબ જ ઘણું સારું એવું વ્યૂઝ હોય છે અને સારું જોવાલાયક સ્થળ છે. એટલે તમે કાસોલમાં પાર્વતી વેલી મિસ ના કરતા મિત્રો. તો તમે જુઓ આ અમારા રૂમ છે. તો તમને અંદરથી પણ બતાવી દઈએ મિત્રો. તો તમે જુઓ અમે અંદરથી કંઈક આવું હોય છે. આ અમારા મિત્રો છે. તો મિત્રો, આ રિવર સાઇડ કેમ્પ છે, એટલે તમે બાજુમાં જ રિવર તમને જોવા મળશે. એટલે તમે જુઓ આ રિવર સાઇડ કેમ્પ છે પાર્વતી વેલી. એટલે અમે મિત્રો અહીંયા થોડું મોજ મસ્તી કરીને પછી નીકળી જઈએ છીએ પાર્વતી વેલી ફરવા માટે. તો તમે જોતા રહેજો વિડીયો. અમારો આજનો દિવસ આખો અહીંયા જ છીએ અમે. એટલે તમને બતાવીશું રાત્રે અમે બોન ફાયર પાર્ટી કરીએ છીએ બધા મિત્રો જોડે, અને અમારું સાંજનું જમવાનું પણ અહીંયા જ છે. એટલે તમને બતાવીશું, બરાબર, બધા જ વિડીયો. એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો અને જોતા રહેજો. તો જો મિત્રો, આ છે અમારો રિવર સાઇડ કેમ્પ છે. મિત્રો, અમારા બેગ ને બધું ત્યાં રૂમમાં રાખીને ફ્રેશ થઈને અમે બધા મિત્રો નીકળી જઈએ છીએ સાથે, બરાબર. તો જુઓ મિત્રો, અમે થોડું વચ્ચે ફોટોશૂટ કરતાં નીકળી જઈએ છીએ. તમે જુઓ રિવર સાઇડ અહીંયા, કારણ કે મસ્ત વ્યૂઝ આવતું હતું. એટલે તમે જુઓ અહીંયાનું વ્યૂઝ કેવું છે રિવર સાઇડ. મિત્રો, તમે અહીંયા પાર્વતી વેલી ફરવા આવશો એટલે તમને ઘણા બધા રિવર સાઇડ કેફે પણ તમને જોવા મળશે. એ કંઈક આવા હોય છે, અને અહીંયાની કેફેમાં ઘણું બધું સારી આઈટમો મળે છે. તમે પણ ટ્રાય કરજો. અમે પણ ટ્રાય કર્યો નાસ્તો. એટલે કંઈક સારું એવું ઠીક હોય છે. એટલે તમે પણ ટ્રાય કરજો. વિડીયો બહુ લોબું બની જતું હતું, એટલે તમને સીધા રાતની પાર્ટી મિત્રો બતાવી દઈએ. તમે જો અમે રાત્રે નાસ્તો નહીં, અમે ડિનર કરીને બધા મિત્રો જો અમારી પાર્ટી અમે શાંતિથી મોજ મસ્તી કરી રાત્રે બધા મિત્રો જોડે. પછી અમે સવારે વહેલા નીકળવાના હતા, એટલે અમે લગભગ 12 વાગ્યા સુધી પાર્ટી કરીને પછી સવારે વહેલા અમે નીકળી જઈએ છીએ. તો મિત્રો, તમે જુઓ અમે નીકળીએ છીએ મિત્રો, બિજલી મહાદેવ જવા માટે નીકળી જઈએ છીએ, બરાબર. તો તમે જુઓ વચ્ચેના નજારા કેવા.
મિત્રો બીજલી મહાદેવ ટ્રેક છે એટલે અમને અમારા ગાઈડ બધું સારી રીતે સમજાવીને ત્યાં કેવું છે બધું ત્યાંનું મહત્ત્વ શું છે એ બધું સમજાવીને મિત્રો અમે આગળ નીકળી જઈએ છીએ બરાબર મિત્રો. તો જો આ બધા છે અમારા મિત્રો, તો અમે પછી શાંતિથી સમજીને નીકળી જઈએ છીએ બધા મિત્રો સાથે જોડે. તો તમે જુઓ મિત્રો, આ છે ટ્રેકિંગ અને અહીંયાનો નજારો તમે જોતા રહેજો. ખૂબ જ મસ્ત છે, ખૂબ જ સુંદર છે. તો મિત્રો તમારે પણ અહીંયા આવવું જોઈએ ખરેખર. તો ફ્રેન્ડ્સ, આ બીજલી મહાદેવનો ટ્રેક એટલો બધો ઊંચો તો નથી, તો બી અમને થોડો થાક લાગી જાય છે બરાબર મિત્રો. આ બી અમને ટ્રેકિંગ કરવાનું તો સારું જ ગમે છે, એટલે કંઈ વાંધો તો આવે એવું નથી બધા મિત્રોને. એટલે મહાદેવનું નામ લઈને ચડીએ છીએ બરાબર મિત્રો. તો તમે જો આગળનું ટ્રેકિંગ, તો મિત્રો વચ્ચે લોકેશન સારું આવે છે તે બધા મિત્રો અમે ફોટોશૂટ કરવા, વિડીયો શૂટ કરવા ઊભા રહીએ છીએ બરાબર મિત્રો. તો જુઓ તમે અહીંયાનું વ્યૂ જુઓ, એટલે અમે થોડા ઊભા રહેતા બરાબર મિત્રો. તો ફ્રેન્ડ્સ, તમને જણાવી દઉં કે બીજલી મહાદેવનું મુખ્ય રહસ્ય શું છે. તો મિત્રો અહીંયા દર 12 વર્ષે વીજળી પડે છે શિવલિંગ ઉપર મંદિરના. તો અહીંયાના મુખ્ય પૂજારી છે ને, એ અહીંયાનું બધું માખણ ને બધું લગાવીને ઉપર શિવલિંગના ઉપર બધું લગાવે છે, એટલે ઓટોમેટિક જ શિવલિંગ પહેલાં એવું જ થઈ જાય છે મિત્રો. અહીંયા વીજળી પડવાનું કારણ પણ અમે અમારા ગાઈડ જોડે પૂછ્યું, તો એમને જણાવ્યું કે જે અહીંયા મનાલી ઉપર જે સંકટ આવે એ ભગવાન ખુદ એમને હરણ કરી લે છે જાતે, એટલે એના કારણે 12 વર્ષે વીજળી પડે છે મિત્રો. તો તમે જુઓ અહીંયાનું વ્યૂઝ કંઈક આવું છે મિત્રો. અહીંયાથી એકદમ 360 વ્યૂઝ હોય એવું જોવા મળે છે મિત્રો. તો તમે ખરેખર તમે મનાલીમાં આવો ફરવા, તો તમે બીજલી મહાદેવ વિઝિટ જરૂર કરો. અમે આવ્યા ત્યાર તો મંદિર બંધ હતું, એટલે અમે બહારથી દર્શન કરીને રિટર્ન નીકળી ગયા છીએ મિત્રો. તો અહીંયા અમને થોડી ભૂખ લાગી જાય છે, એટલે અમે નાસ્તો બાસ્તો કરીને રિટર્ન થઈ જઈએ મિત્રો. તો મળીએ ફરી જ એક નવા વિડીયોમાં. તો આગળનો વિડીયો